હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડીએમઈની અંદર ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટમાં યુનિટ 1 જે છે તમારો ડિઝાઇન કન્સિડરેશન એ આપણે સ્ટડી કરીશું. એની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશન, પ્રિફર નંબર, tolerance and fit, ergonomic system, system design and manufacturing consideration આટલા ટોપિક તમારે સ્ટડી કરવાના છે. એમાં ફર્સ્ટ તો કે મશીન ડિઝાઇન કોને કહેવાય? તો મશીન ડિઝાઇનનો ઇન્ટ્રોડક્શન કે વોટ ઇઝ ધ મશીન ડિઝાઇન. Machine design is defined as the use of scientific principle, technical information and imagination in description of machine or mechanical system to perform specific function with maximum economic and efficiency. Okay, machine design કોને કહેશો? તો એક સાયન્ટિફિક પ્રિન્સિપલ છે કે જેની અંદર ટેકનિકલ ઇન્ફોર્મેશન, ઇમેજિનેશન, બરાબર છે. શેની ઇમેજિનેશન છે? તો ડિસ્ક્રિપ્શન ઓફ મશીન ઓર મિકેનિકલ સિસ્ટમ ટુ પરફોર્મ, કેવું ફંક્શન પરફોર્મ કરવાનું છે આપણે? સ્પેસિફિક વિથ મેક્સિમમ ઇકોનોમિક એન્ડ ઇફિશિયન્સી. કે કોઈ વસ્તુની ટેકનિકલ ઇન્ફોર્મેશન મીન્સ લેન્થ, વિથ, હાઇટ, ટ્રેસ, ટ્રેન, એ બધી ઇન્ફોર્મેશન છે. એ તો જે પણ વસ્તુ આપણે એની બનાવવાની છે, કોઈ પણ સપોઝ કે પેન બનાવવાની છે, તો પેનની જે પણ ઇન્ફોર્મેશન છે, લેન્થ, વિથ, હાઇટ, ટ્રેસ, સ્ટ્રેન, મેક્સિમમ, બરાબર છે. તો એનું રિએક્શન, એ બધી ટેકનિકલ ઇન્ફોર્મેશન કહેવાય. અને એના વિશે આપણે કયા ટાઈપની ડિઝાઇન બનાવી છે, એનું જે પણ ઇમેજિનેશન કરીએ છીએ, જે પણ ડેટા રિલેટેડ, બરાબર છે. તો એ મશીન અથવા મિકેનિકલ સિસ્ટમ પર્ટિક્યુલર એક ફંક્શન માટે આપણે પેનને ડિઝાઇન કરીએ છીએ, કે મતલબ કે રાઇટ ટુ રાઇટ, તો દેટ કોલ ધ મશીન ડિઝાઇન. તો પર્ટિક્યુલર અહીંયા આપણે મશીનની વાત કરીએ છીએ, તો મશીનની ડિઝાઇન. તો કોઈ પણ મશીનરી આપણે બનાવવું છે, ફોર એક્ઝામ્પલ કોઈ એસેમ્બલી લાઇન આપણે જનરેટ કરવી છે, તો એના માટેના જેટલા પણ ટેકનિકલ ડેટા છે અને એના માટે જે પણ આપણે વસ્તુ જોઈએ છે, તો એ પણ બધી વસ્તુ પર્ટિક્યુલર એક એસેમ્બલી માટે જ બનાવેલી છે. એની સ્પેસિફિક ટાસ્ક થઈ ગયા, અને ઇકોનોમિક એન્ડ ઇફિશિયન્સી, મતલબ કે મેક્ઝિમમ એની ઇફિશિયન્સી આપણે લઈ શકીએ એ રીતનું હોવું જોઈએ. નેક્સ્ટ જે છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ મીન્સ કે પર્ટિક્યુલર કોઈ પાર્ટ્સની, મશીનના કોઈ પાર્ટ્સની ડિઝાઇન કરવાની છે. તો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન કમ્પ્લીટ પ્રોસિડ્યુર ઓફ મશીન design. In order to ensure the basic requirement of machine elements, calculations are carried out to find out the dimension of the machine element. તો મશીન ડિઝાઇનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. અને એની અંદર મેઇનલી કે મશીન એલિમેન્ટ છે, તો શું કેલ્ક્યુલેટ કરવાનું કહે છે તમને? એના ડાયમેન્શન. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય તો એના ડાયમેન્શન, લેન્થ, વિથ, હાઇટ, વેટ, વોલ્યુમ, એના ઉપર મેક્સિમમ સ્ટ્રેસ, સ્ટ્રેન કેટલો રાખશે, એ બધું કેલ્ક્યુલેટ કરવું જરૂરી છે.
નેક્સ્ટ એની જ અંદર એની ડેફિનેશન આપણે જોઈએ. This calculation form an integral part of design of machine element. The basic procedure of design of machine element is, તો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટની જે બેઝિક પ્રોસેસ છે, બરાબર છે, તો એનું આ ફર્સ્ટ સ્ટેપ કહી શકીએ આપણે કે સ્પેસિફિક ફંક્શન ઓફ એલિમેન્ટ. તો સ્પેસિફિકેશન કે કોઈ પણ એલિમેન્ટ છે તો એનું સ્પેસિફાઈડ ફંક્શન આપણે ડિસાઇડ કરવું પડે. મતલબ કે બાઇક છે તો બાઇક ટુ રાઇડ માટે, મતલબ એક પ્લેસથી બીજા પ્લેસે જવા માટે આપણે બાઇકનો યુઝ કરીએ છીએ કે કેપેસિટી એની હોય 2 કે 3 પેસેન્જર સાથેની. તો એ પ્રમાણે કાર છે, ટ્રક છે, તો કોઈ પણ વસ્તુ એલિમેન્ટ છે તો એક મતલબ વ્હીકલ હતું તો એને એક સ્પેસિફાઈ ફંક્શન હતું. તો એ જ પ્રમાણે એના અંદરના જે એલિમેન્ટ આવે છે, બરાબર છે, આઈસી એન્જિન, તો આઈસી એન્જિનના પણ ઘણા બધા પાર્ટ્સ આવે છે. તો કનેક્ટિંગ રોડ, તો કનેક્ટિંગ રોડનું કામ શું છે કે એનું સ્પેસિફિક ફંક્શન શું છે, બ્રેક, એક્સેલરેટર, તો પર્ટિક્યુલર દરેક વસ્તુનું એક સ્પેસિફાઈડ ફંક્શન હોય છે, બરાબર છે. બિયરિંગ છે, કી છે, સ્પ્રિંગ એન્ડ ક્લચ છે, સ્ક્રૂ, પાવર સ્ક્રૂ, તો આ દરેકના સ્પેસિફિક ફંક્શન હોય છે. પાવર સ્ક્રૂ તો આપણે એની ખબર છે કે મોશન ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે. સેકન્ડ જે છે ડિટર્મિનેશન ઓફ ફોર્સ એક્ટિંગ ઓન એલિમેન્ટ, કે કોઈ પણ પાર્ટ્સ છે તે પાર્ટ્સ ઉપર ફોર્સ કેટલો લાગે છે એ કેલ્ક્યુલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. એના ઉપર ફોર્સ કેટલો લાગે છે. ઓકે, કે ફોર્સિસ તમે કેલ્ક્યુલેટ ના કરો તો એનાથી તમને એની જે કેપેસિટી છે કે મેક્સિમમ ક્યાં સુધી એ વર્ક કરી શકે છે એનો તમને કોઈ આઈડિયા આવશે નહીં. એટલા માટે એના ઉપર લાગતા જે ફોર્સિસ છે એ તમારે કેલ્ક્યુલેટ કરવા જરૂરી છે. પછી એ સ્ટ્રેસ સ્ટ્રેનના ફોર્મમાં હોય કે સિમ્પલ લોડ હોય કે રિએક્ટિવ લોડ હોય, એ પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. એક્સટર્નલ, ઇન્ટરનલ, સ્ટેટિક, ડાયનેમિક, સેન્ટ્રીફ્યુગલ, તો આ જેટલા પણ છે એમાંથી કયો લાગે છે અને કઈ રીતે એ ત્યાં એપ્લાય થાય છે. નેક્સ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા માટે કે સિલેક્ટ ધ સુટેબલ મટીરિયલ ફોર એલિમેન્ટ. તો મટીરિયલ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કોઈ પણ વસ્તુ માટે. કે આપણે આઈસી એન્જિન માટેનો કોઈ પાર્ટ્સ બનાવવો છે, કનેક્ટિંગ રોડ છે, તો એના માટે આપણે પછી બરાબર છે કે રબર યુઝ કરીએ, રબર મટીરિયલ તરીકે રબર લઈ લઈએ, બરાબર છે, કે એસએસ લઈ લઈએ, એ પોસિબલ છે નહીં, કારણ કે એક ત્યાં ટેમ્પરેચર સસ્ટેન નહીં કરી શકે રબર. એસએસ જે છે એ વેટ વધારી દેશે એન્જિનનું. તો એ બધા પેરામીટર ઇમ્પોર્ટન્ટ છે. તે દરેક પેરામીટરને ધ્યાનમાં રાખી અને તમારે કે કયું મટીરિયલ ત્યાં યુઝ કરવું છે તો એ પ્રમાણે ખાસ ધ્યાન એ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું પડે. તો એના માટેનું પણ આપણી પાસે નંબર ઓફ મટીરિયલ અવેલેબલ છે, પણ એમાંથી કયું મટીરિયલ આપણા માટે બેસ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જે છે ડિટર્મિનેશન ફેલ્યોર મોડ ઓફ એલિમેન્ટ. આપણે જાણીએ જ છીએ બધાએ
કે ફેલિયર કે મેક્સિમમ કેપેસિટી કેટલી છે, કોઈ પણ એલિમેન્ટને એના ઉપર લાગતા લોડ અથવા ફોર્સિસ સહન કરવાની મેક્સિમમ કેપેસિટી કેટલી છે, કેટલા લોડે કેટલા ફોર્સે એ બ્રેક થાય છે, અને એમાં કઈ જગ્યાએ અને કઈ રીતે એ જાણવું આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એના ઉપરથી જ આપણને ડાયરેક્ટલી આઈડિયા આવશે કે એની મેક્સિમમ કેપેસિટી શું છે, કઈ રીતે લોડ સહન થાય છે, કેટલો થાય છે, અને ક્યાંથી એ બ્રેક થાય છે. તો એટલા માટે કે એનું ફેલિયર કેલ્ક્યુલેશન ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો જે ટોપિક છે કે મતલબ સ્ટેપ છે ડિટરમાઇન જીઓમેટ્રિક ડાયમેન્શન ઓફ એલિમેન્ટ. જીઓમેટ્રિક ડાયમેન્શન મીન્સ કે એની એકચ્યુઅલ સાઇઝ. જીઓમેટ્રિક ડાયમેન્શન મીન્સ કે એકચ્યુઅલ સાઇઝ કેટલી રિક્વાયર્ડ છે, કે એના માટેના જે ડાયમેન્શન છે લેન્થ, વિથ, હાઇટ, તો આપણી પાસે આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપેલા જ છે તમને કે કોઈ પણ પાર્ટ્સ છે તો એની બેસ્ટ સાઇઝ આવી રહી છે. તો એમાં પણ આપણે કંઈ ચેન્જીસ છે કે એના નિયર બાય છીએ કે એ ડેટા સાથે વેલિડેટ કરી અને દરેકના આપણે લેન્થ, વિથ, હાઇટ, સ્ટ્રેસ, સ્ટ્રેન એ ફાઇન્ડ કરવાના હોય છે. નેક્સ્ટ જે પોઈન્ટ છે મોડિફિકેશન, એસેમ્બલી એન્ડ ચેક ડિઝાઇન. તો ફર્સ્ટલી મોડિફિકેશન કે આપણે જે પણ ડિઝાઇન બનાવેલી છે તો એને પ્રોટોટાઇપિક બનાવીએ છીએ અને હવે તો કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થઈ ગયેલી છે, તો એની એનું સિમ્યુલેશન જ ચેક કરી લે છે. અને એમાં કંઈ તો ફર્સ્ટલી આપણે એનું સિમ્યુલેશન ચેક કરી લઈએ અને એમાં કાંઈ જો આપણને કોઈ જગ્યાએ આપણી રિક્વાયરમેન્ટ કરતાં કંઈક અલગ લાગે છે તો એને મોડિફાઈ કરી શકીએ છીએ ક્વિકલી. તો એ મોડિફિકેશન. એસેમ્બલી કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ મશીનરી બનાવવી હોય તો એ એક જ સાથે બનતી નથી. જેમ કે રત્ન કલાકાર જે માટીમાંથી બનાવતા કોઈ પણ બરાબર છે વસ્તુ હોય કે પથ્થરમાંથી બનાવવાની હોય, તો પથ્થરને એક એક સ્ટેપ સેટ કરી અને એક જ પથ્થરમાંથી આપણે ભગવાનની સ્ટેચ્યુ તૈયાર કરીએ છીએ. જ્યારે માટીમાંથી ડાયરેક્ટલી એને બનાવવામાં આવે છે કે ઘડવામાં આવે છે માટી પરથી જેનો જે જોઈએ છે શેપ આપવા. જ્યારે મશીનમાં એ પોસિબલ છે નહીં કે એક જ ટાઈપના મટીરિયલમાંથી બધું બનાવવાનું હોય. અને સેકન્ડ થિંગ કે જે જોઈએ એ શેપ આપણે એક જ રીતે આપી શકતા નથી, એટલે અલગ અલગ પાર્ટ્સ આપણે મશીનના બનાવવા પડે છે ને એ અલગ અલગ પાર્ટ્સને આપણે શું કરીએ છીએ એસેમ્બલ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ લઈએ કે આપણું 2 વ્હીલર બાઇક છે તો એની ચેચીસ છે, એનું એન્જિન છે તો એન્જિનના પણ દરેક પાર્ટ્સ છે બરાબર છે, એની બોડી છે, તો દરેક વસ્તુ અલગ અલગ જગ્યાએ બનતી હોય છે અને કોઈ એક જ જગ્યાએ એસેમ્બલ થતી હોય છે. અને એમાં છે ચેક ડિઝાઇન. મેં કીધું હતું એ જ પ્રમાણે કે એસેમ્બલી થઈ ગયું, મોડિફાઇકેશન કંઈ કરવું તો થઈ ગયું, એના પછી આપણે એનું સિમ્યુલેશન ચેક કરીએ છીએ ડિઝાઇનનું પરફેક્ટલી રન કરીને. અને એમાં કોઈ જગ્યાએ તમને એરર લાગે છે કે નહીં તો એ ઓટોમેશનની મદદથી આપણે દરેક ડેટા ત્યાં ચેક કરીએ છીએ. અને લાસ્ટ કે પ્રિપેર વર્કિંગ ડ્રોઈંગ ઓફ એલિમેન્ટ, કે જે પણ આપણે પાર્ટ્સની ડિઝાઇન બનાવવાની છે એલિમેન્ટની તો એનું ડ્રોઈંગ તૈયાર કરવું. તો હવે પહેલાં તો ડ્રોઈંગ મેન્યુઅલી તૈયાર થતું હતું કે જે તમે ફર્સ્ટ યરમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ભણી ગયા એની મદદથી સીટ ઉપર બરાબર છે એ અલગ અલગ પાર્ટ્સનું ટ્રાન્સપરન્ટ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવતું ને બધી સીટ એક સાથે મૂકવામાં આવતી સ્ટેપ બાય સ્ટેપ, તો તમને આખો પાર્ટ્સ ત્યાં વિઝિબલ થતો. અત્યારે તો ડાયરેક્ટલી આપણી પાસે કહીએ એની અંદર ખાસ તો કેડનો યુઝ થાય છે કે એની અંદર પણ સોફ્ટવેર બધા પ્રોઈ,
ક્રિયો, સોલિડવર્ક્સ, બીઝ જે છે, ઓટોકેડ. તો આ બધા સોફ્ટવેરની મદદથી આપણે ડિઝાઇન તૈયાર કરીએ છીએ અત્યારે. તો પહેલાં તો આપણે સીટ ઉપર થઈ, હવે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તો આ થઈ ગયા એના સ્ટેપ કે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટના આ બેઝિક સ્ટેપ છે. બરાબર છે. એક્ઝામમાં તમને પૂછાય તો આ લખવાના બધા, અને જે પ્રમાણે તમને પૂછાયું 3 માર્ક્સમાં પૂછાયું તો 3 એક્સપ્લેન કરો, 4માં પૂછાયું હોય તો 4 કે 5 એક્સપ્લેન કરો, અને 7માં પૂછાયું તો બધા તમારે એક્સપ્લેન કરવાના થશે. નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો સ્ટાન્ડર્ડાઇઝેશન. આપણે વાત તો કરીએ છીએ કે આ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. તો વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડાઇઝેશન? તો સ્ટાન્ડર્ડાઇઝેશન મીન્સ કે પર્ટિક્યુલરલી કે આપણે દરેક એલિમેન્ટ્સના, પાર્ટ્સના સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા છે કે એમના ઉપર મેક્ઝિમમ એમની કેપેસિટી કેટલી છે, એમની તો કેટલી લેન્થ હોય ત્યારે એની કેપેસિટી શું આવે, તો એ પ્રમાણેના દરેક કેલ્ક્યુલેશન કરી અને એના સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે. સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ defined as obligatory norms to which various characteristics of product should conform. The characteristics include material dimension, shape and component, method of testing and method of marking, packing and storing of the product. કે દરેક વસ્તુ માટેના જે છે એ સ્ટાન્ડર્ડાઇઝ તૈયાર કરેલા છે. સ્ટાન્ડર્ડાઇઝ મીન્સ કે ઓબ્લિક નોર્મ્સ, કે એક પર્ટિક્યુલર દરેક વસ્તુ માટે આપણે જાણીએ છીએ કે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ તો એ સોસાયટીને મેન્ટેન કરવા માટેના કેટલાક રૂલ્સ રેગ્યુલેશન હોવા જરૂરી છે. પછી એ ના હોય તો એ જે અનસર્ટેનિટી પ્રોડ્યુસ થાય છે, બરાબર છે, માર્કેટની અંદર, એનાથી ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો દરેક વસ્તુ માટે મટીરિયલ ડાયમેન્શનના નોર્મ્સ છે, એના શેપ માટેના છે, કોમ્પોનન્ટને ટેસ્ટિંગ માટે છે, અને માર્કિંગ, પેકિંગ અને સ્ટોરિંગ માટેના પણ તમને આપેલા છે. તો ફર્સ્ટલી જે સ્ટાન્ડર્ડ છે કે દરેક વસ્તુ માટેના સ્ટાન્ડર્ડ છે તેમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ ફોર મટીરિયલ. તો મટીરિયલની અંદર ખાસ કે કેમિકલ કોમ્પોઝિશન જે છે એના હોઈ શકે, એની મિકેનિકલ પ્રોપર્ટીના, એન્ડ હીટ ટ્રીટમેન્ટ જે છે તેના સ્ટાન્ડર્ડ આપણે છે. તો એક એક્ઝામ્પલ અહીંયા આપણે આપેલું છે કે સ્ટાન્ડર્ડ ફોર મટીરિયલના IS 210. તો સ્પેસિફિક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 210. તો એક આ કોઈ પણ એક મટીરિયલનો ગ્રેડ તમને અહીંયા આપેલો છે. એ જ પ્રમાણે ગ્રે કાસ્ટ આયર્ન. ગ્રે કાસ્ટ આયર્નને આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ FG150. તો FG150 શું છે? એ FG એટલે ગ્રે કાસ્ટ આયર્ન માટે ઇન્ડિકેટ કરે છે, બરાબર છે કે. અને 150 જે છે કે એના ઉપર જે લોડ લાગે છે એ છે FG150, કે મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ. કે 150 જે છે એ શું છે?
ન્યૂટન પર mm સ્ક્વેર ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એની, બરાબર, કે ન્યૂટન પર mm સ્ક્વેર ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી છે અને એ પણ કઈ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. સ્પેસિફિક કેમિકલ કોમ્પોઝિશન of various grade of alloy steel. તો એલો સ્ટીલ માટેનું શું છે 55Cr3. તો આ એનું કેમિકલ કોમ્પોઝિશન આપેલું છે કે એની અંદર કાર્બન પર્સન્ટેજ કેટલા છે, સિલિકોન પર્સન્ટેજ કેટલા છે, મેગ્નેશિયમ શું છે, ક્રોમિયમ શું છે. તો આ એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ જે સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ ફોર શેપ એન્ડ ડાયમેન્શન ઓફ ધ કોમનલી યુઝ મશીન એલિમેન્ટ. તો શેપ અને ડાયમેન્શન માટેનો સ્ટાન્ડર્ડ છે. ધ મશીન એલિમેન્ટ ઇન્ક્લુડ બોટ, સ્ક્રૂ, nuts, rivet, belt and chains, ball and roller bearing, wire rope, keys, spline. તો આ જેટલા પણ છે મતલબ કે ફાસ્ટનર આપણે કહેવાય તો કહી શકીએ છીએ, બોલ્ટ, નટ, સ્ક્રૂ ને એ બધા જે છે. પછી બોલ બેરિંગ, રોલર બેરિંગ, વાયર રોપ, કી, સ્પ્લિન. તો આ બધાને પણ એક ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે IS 2494. તો આ એક પર્ટિક્યુલર એનો નંબર આપેલો છે. તો એની સાથે એની એ તમે IS 2494 લેશો એટલે ત્યાં તમને એની બધી બેઝ. તો આ IS સ્ટાન્ડર્ડની અંદર બધી એની બેઝિક ડિટેલ તમને મળી જાય કે ડાયરેક્ટલી IS 2494 લો તો એ જેના પણ માટે ઇન્ડિકેટ કરેલો છે એ તમારી ડાયરેક્ટલી તમને એની વેલ્યુ બધી મળી જાય છે. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ જે છે સ્ટાન્ડર્ડ ફોર ફિટ, ટોલરન્સ એન્ડ સરફેસ ફિનિશ ઓફ કોમ્પોનન્ટ. તો એના માટેના જે છે કે સિલેક્શન of types of feet for different application. IS 2709 guide for selection of feet. ફીટ 3 ટાઈપની હોય છે જનરલી, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું. તો કયા ટાઈપની મતલબ ફીટ છે તો ત્યાં આપણા માટે કઈ સુટેબલ છે તો પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ સાથે અહીંયા તમને આપેલું છે. અને ટોલરન્સની વાત કરીએ તો ટોલરન્સ ઓર અપર ઓર લોઅર લિમિટ. તો કોઈ પણ બોલ્ટ માટે આપણે વાત કરીએ તો શાફ્ટ માટે વાત કરીએ એની અપર એન્ડ લોઅર લિમિટ. તો એના માટેનું સ્ટાન્ડર્ડ છે IS 919 રિકમેન્ડેશન ફોર લિમિટ એન્ડ ફોર એન્જિનિયરિંગ IS 10719. તો આ ટોલરન્સ માટેના સ્ટાન્ડર્ડ આપેલા છે, મતલબ કે ટોલરન્સ માટે પણ પર્ટિક્યુલર એક સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલું છે. નેક્સ્ટ જે છે સ્ટાન્ડર્ડ ફોર ટેસ્ટિંગ. કોઈ પણ પ્રોડક્ટ આપણે જનરેટ કરીએ છીએ તેનું ટેસ્ટિંગ આપણે કરતા હોઈએ છીએ. તેના પર્ટિક્યુલર એક કોડ આપણે અસાઇન કરીએ છીએ કે એની પ્રોસિડિંગ અને ટેસ્ટિંગ માટે, કે ટેસ્ટિંગ પહેલાં અને ટેસ્ટિંગ પછીને પણ કોડ અલગ અલગ આપણે આપતા હોઈએ છીએ.
પ્રેશર વેસલ છે, બોઇલર, ક્રેન, વાયર રોપ, અને આ બધાના સેફ્ટી ઓપરેટર તરીકે પણ સેફ્ટી તરીકે પણ આ સ્ટાન્ડર્ડ તમને આપેલા હોય છે અને એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ સ્ટાન્ડર્ડ જે આપણે વાત કરીએ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઓફ કોમ્પોનન્ટ. તો આપણી ઈચ્છા થાય એ પ્રમાણે પણ આપણે ડ્રોઈંગ બનાવી શકતા નથી. મીન્સ કે આપણે ઈડીની અંદર જોઈ ગયા છે કે પેન્સિલના પણ ગ્રેડ આવે છે કે કઈ વસ્તુ ડ્રો કરવી હોય ત્યારે કયો ગ્રેડ યુઝ કરવો. તો એ પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, તો એણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના બધા સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા છે કે સ્કૂલ એન્ડ કોલેજની અંદર જે પણ આપણે ડ્રો કરીએ છીએ તો યુઝ કરીએ છીએ એના માટે. જનરલી 3 ટાઈપના સ્ટાન્ડર્ડ આપણે સ્ટડી કરેલા જો તો ડિઝાઇનમાં યુઝ થાય છે. ફર્સ્ટ છે કોમ્પોનન્ટ સ્ટાન્ડર્ડ, મીન્સ કંપની સ્ટાન્ડર્ડ, કે પર્ટિક્યુલર કંપની જ એના માટે સ્ટાન્ડર્ડ યુઝ જનરેટ કરેલા હોય કે પર્ટિક્યુલર કંપની માટે જ, કે કંપની પૂરતા જે હોય છે, કંપની બહાર એ સ્ટાન્ડર્ડ યુઝ થઈ શકતા નથી. કે કંપની સ્ટાન્ડર્ડ મીન્સ કે પર્ટિક્યુલર એક કંપનીએ એની આઈડેન્ટિટી માટે કે કોઈ પણ વસ્તુની આઈડેન્ટિટી માટે એના સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા હોય તો પર્ટિક્યુલરનું એક નેમિંગ અથવા કોડિંગ કરેલું હોય, દેટ કોલ્ડ ધ કંપની સ્ટાન્ડર્ડ. સેકન્ડ છે નેશનલ સ્ટાન્ડર્ડ. તો નેશનલ સ્ટાન્ડર્ડ મીન્સ કે ઇન્ડિયા લેવલે આપણે વાત કરીએ તો ઇન્ડિયા લેવલે જે પણ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થાય છે, કોઈ પણ પાર્ટ્સ, તો એના સ્ટાન્ડર્ડ અહીંયા એમણે ડિસાઇડ કરેલા છે અને એ કોણ કરે છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો એ ઇન્ડિયાની વાત થઈ કે ઇન્ડિયાની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કયું છે? IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જર્મનીનું છે DIN, ડચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોર્મંગ, જેણે જર્મનીના સ્ટાન્ડર્ડ બનાવ્યા છે, એને શોર્ટમાં DIN કહેવાય છે. યુએસના ASIS અને SAE. તો SAE શું છે? સોસાયટી ઓફ ઓટોમેશન એન્જિનિયરિંગ. અને AIS જે છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકન આયર્ન ઓફ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટ, અમેરિકન આયર્ન ઓફ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટ. આ બંને સ્ટીલ માટેના જ છે ગ્રેડ. તો યુએસના સ્ટાન્ડર્ડ આ બંને છે અને UK માટે બ્રિટિશ સ્ટાન્ડર્ડ. તો આ પર્ટિક્યુલર સ્ટેટ કન્ટ્રી માટે કન્ટ્રીએ પોતાના સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા હોય છે. લાસ્ટમાં છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, કે ઓલ ઓવર ધ વર્લ્ડ આ સ્ટાન્ડર્ડ યુઝ થાય છે, જે ISO આપણે કહીએ છીએ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એણે આ બધા ડિસાઇડ કરેલા છે. તો આ લેક્ચરની અંદર આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન, મશીન ડિઝાઇન અને DMEના જે સ્ટેપ છે એ સ્ટડી કરે. થેન્ક યુ.